તરફથી બધાને જય શ્રી કૃષ્ણ અને આભાર આપણા તરફથી અને બાપા સીતારામ પણ સાથે કહી દઈએ. તો વિડીયોમાં આપણે વાત કરીશું આજે મગફળી. ઘણા લોકોએ વાવતર કરી દીધું છે, ઘણા લોકોને હજી 50% ઉપર વાવતર બાકી છે. પણ ઘણાને મનમાં પ્રશ્ન હોય કે મગફળીના પટ મારવામાં બબે ત્રણ ઉપયોગ કરવા કરતાં એક દવામાં જો થઈ જતું હોય તો આપણી પાસે 3 દવા અત્યારે અવેલેબલ છે. એમાં બહુ સારામાં સારી પ્રોડક્ટ છે. એક પ્રોડક્ટ એવી છે જે આના છે, આની વિશે હું પણ આગળ વાત કરીશ. આની વિશે વાત કરીશ. આ 3 પ્રોડક્ટ છે અને સારી કંપનીની પ્રોડક્ટ છે. આપણે એવું નથી ભાઈ હું અહીં દવા બતાવું એટલે તમારે અહીંથી જ લેવી. આપણો એગ્રોનું નામ છે જય કિસાન એગ્રો, જે આપણે તળાજા માર્કેટિંગ યાર્ડ પાલિતાણા ચોકડી છે, અહીંયા અમીજરા 2 શોપિંગમાં 30 નંબરની આપણી દુકાન છે. તો આપણે એગ્રો એ બધી વસ્તુ મળી રહી છે, એની પણ થોડીક વાત કરી લઈએ. કપાસના બિયારણ આપણી પાસે બધી વેરાયટી હાજર છે, તમે જોઈ શકો છો અહીંયા બધી વેરાયટી જે માર્કેટમાં હાલે છે. શાકભાજીમાં અમેરિકન મકાઈની વેરાયટી હાજર છે, પીનાનું બિયારણ હાજર છે. પછી અત્યારે તમારે પટ મારવાની દવા છે, પછી અથવા અમુક ફૂગનાશક છે. પછી જે ખેડૂત મિત્રો હોય અમુક જેને શાકભાજી બનાવવું છે, તો શાકભાજીમાં જે આપણે તમારી જે ઈયળની દવા છે 100 કે બીજી કોઈ પણ વસ્તુ આપણે એગ્રોએ મળી રહી છે. તો હવે ધીરે ધીરે આપણે આગળ વાત કરશું. જે આ 3 દવા છે અલગ અલગ, તો આ પીસીટી કરી છે. આ પ્રોડક્ટ બહુ સારી છે. આમાં ફૂગ વત્તા ભૂંડા બંને એક સાથે કામ કરે છે. આ બોટલ પણ તમે જોઈ લો પીસીટી. જે ખેડૂત મિત્રો આપણા ગ્રુપમાં હશે, આના વિડીયો પણ મેં નાખ્યા હતા 2 દિવસ, મતલબ આ સ્ટેટસ પણ આપણે મૂકી છે, કેમ કે બહુ સારી દવા છે. થોડી કોસ્ટલી છે, આપણે વાત નથી કરતા, પણ આ છે આમાં જે આપણે ફૂગ આવે છે, જે ગયા વર્ષે જે ખેડૂત મિત્રોએ વાપરી છે જે આ દવા, જે આપણે ફૂગનો પ્રશ્ન રહેશે પહેલેથી ટેટ સુધી ફૂગ નથી લાગતી, મતલબ આ લાંબા ગાળા સુધી ફૂગનું રિઝલ્ટ રહેશે મગફળીમાં. જે આપણે છોડ જવાનો પ્રશ્ન રહેશે એની માટે આ બહુ સારી દવા છે. મતલબમાં મોટામાં કામ કરે છે, એક જ દવા બંને રીતે કામ કરે છે. આનું નામ છે પીસીટી, જીએસપી કંપનીની આવે છે. પછી આપણે વાત કરીશું ટાટાની એક નિયોમેક્સ કરીને દવા છે. આ પણ ફૂગ વત્તા બંને રીતે કામ કરે છે, મુંડામાં બંને રીતે. આ દવાનો પણ તમે પટમાં ઉપયોગ કરી શકો છો. પછી આપણે વાત કરીશું ટેબ્લેટની પ્રોડક્ટ આવે છે, ટેબ્લે કંપની છે, એની પણ એ રીતે છે આ દવા. આ રીતે તમે 3 દવાની મેં માહિતી આપી દીધી છે. હવે તમારે કઈ વાપરવી તમારે જોવાનું, અને બને ત્યાં સુધી લાંબા ગાળા સુધી ફૂગ ન લાગે એ દવા તમે વાપરો. જો આમાં આવે છે જે ખેડૂત મિત્રો 2 વર્ષે વાપરે છે, અનુભવ પ્રમાણે ઘણા ખેડૂત મિત્રો 2 વર્ષથી આ દવા વાપરે છે. આ છે પીસીટી. તો આ છે લાંબા ગાળા સુધી ફૂગમાં બહુ સારું રિઝલ્ટ છે એનું. અમુક દવા હોય છે મતલબ આ શરૂઆતના 30 થી 35 દિવસ સુધી કામ કરે છે, પણ અમુક દવા હોય છે લાંબા ગાળા તમારી મગફળી પાકે ત્યાં સુધી ફૂગ આવતી નથી. તો ફૂગને રડગોળ બુદ્ધિ મતલબમાં મટાવતી દવા હોય તો આ છે, મતલબ ખેડૂતના અનુભવ બોલે છે. પછી આ દવા ખેડૂતો વાપરે છે, પણ આપણને કેટલા ગાળા સુધી તેનો અનુભવ નથી. આજે આપણને અનુભવ તો આપણે કહી દીધું છે. તો બીજા તમારે કોઈ પણ પ્રશ્ન હોય, હજી ઘણાના પ્રશ્ન હશે, ડુંગળીનું બિયારણ કરાવશે 10 થી 15 દિવસની અંદર ડુંગળીનું બિયારણ હાજરમાં થઈ જશે. હાજરમાં થઈ જશે ત્યારે આપણે એનો એક્સ્ટ્રા વિડીયો આપશું. તો તમે તમારે જ્યારે એ નોંધ કરાવી હોય, તમારે અલગ અલગ જે કોઈ પણ કંપનીની વેરાયટી લેવી હોય, અત્યારે 1 2 3 પંચગંગા છે, પ્લસ છે, XYZ ઘણી કંપનીના બિયારણ આપણે નામ લેતા નથી. ઇલોરા છે, ચાઇના કિંગ આવે છે, ઘણા ડુંગળીના બિયારણ છે. તમારે જે જોતું હોય 10 થી 15 દિવસમાં અવેલેબલ થઈ જશે. જે તમારે વહેલા જોતું હોય પહેલા લોટનું તો એ પણ મળી રહેશે. બાકી તમારે કોઈ પણ પ્રશ્ન હોય એની ટાઈમ ફોન નંબર આવે છે, ફોન કરી શકો છો. તો વધારે કાંઈ અત્યારે કહેતો નથી, પણ એક ખાસ કરીને જેમ આવતું છે તો અત્યારે સિલેક્ટ કરી કહી દઉં છું. આપણા ભારત રાજ્યમાં 4 થી 5,000 કરોડ વૃક્ષની જરૂર છે. એટલા ખેડૂત મિત્રો વિડીયો જોવે છે, તો જે તમારે ખેતરમાં જેટલું વાવતર કરશું, સામું તમારે ડેટામાં જગ્યા હોય તો ત્યાં વૃક્ષ વાવવાનું ભૂલતા નહીં. કોઈ પણ વૃક્ષ વાવો, તમને 2 વર્ષ પછી છાંયો દે, ટાઈગર વિકાસ થતો એવો વૃક્ષ વાવો. બાકી વૃક્ષ વાવવા પડશે, નકર આપણે જે અત્યારે કમોસમી વાવટા થાય છે એથી બચવા માટે વૃક્ષ વાવવું બહુ જરૂરી છે એવું આપણું કેવું છે. તો અહીંયા વિડીયોને આપણે પૂર્ણ કરીશું. કાલે મળશું એક નવી માહિતીની એક નવી દવા સાથે.